નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો પોઈન્ટ જોઈએ ચેપ્ટર નંબર 2 માં સમસ્થિતિમાન પૃષ્ઠ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહે? સમસ્થિતિમાન કે જે પૃષ્ઠ પરનું સ્થિતિમાન કેવું હોય? સમાન હોય, એવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. જેમ કે મિત્રો સમજીએ આપણે. અહીં ધારો કે આ રીતે કોઈ પૃષ્ઠ છે. ઓકે, આ રીતે પૃષ્ઠ હોય. યસ, તો અહીં કેન્દ્ર પર ધારો કે આપણે પ્લસ q વિદ્યુતભાર મૂકીએ. ઓકે, તો ધારો કે આ ત્રિજ્યા જેટલા અંતરે, એટલે કે આ સપાટી પર અહીં બરાબર, અહીં વિદ્યુત ક્ષેત્રની દિશા જો દોરવી હોય તો આ રીતે દોરી શકો છો. અને આ r જેટલા અંતરે આ સપાટી પરના આ બિંદુએ મને કહેશો સ્થિતિમાન કેટલું થશે? v kq/r. એ જ રીતે મિત્રો ધારો કે આ ત્રિજ્યા જેટલા અંતરે અહીં હું વાત કરું આ સપાટી પર, અહીં તો અહીંયા પર ત્રિજ્યા કેટલી છે? r છે, તો અહીં સ્થિતિમાન કેટલું? v kq/r. એ જ રીતે અહીં પણ તમે મિત્રો ડ્રો કરી શકો છો આ રીતે. અહીં r ત્રિજ્યા જેટલા અંતરે, તો અહીં પણ સ્થિતિમાન કેટલું થશે? v kq/r. તો તમે એક વસ્તુ જોઈ મિત્રો, અહીં આવેલા આ પૃષ્ઠ પર આવેલા દરેક બિંદુએ સ્થિતિમાન કેવું છે? સમાન. kq/r. એનો મતલબ એવો થયો મિત્રો કે સમાન અંતરે આવેલા આ દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય છે. અને મિત્રો આવું જે પૃષ્ઠ, જે મેં વર્તુળાકાર ગોળાકાર પૃષ્ઠ આવું લીધું છે, તો ત્રિપરિમાણમાં લેશો આ રીતે, ત્રિપરિમાણમાં, તો એના દરેક બિંદુઓએ મિત્રો સ્થિતિમાન કેવું હશે? મિત્રો અહીં સમાન અંતરે આવેલા દરેક બિંદુઓએ સ્થિતિમાન સમાન હશે. ધારો કે મિત્રો અહીં આપણે ચર્ચા કરીએ તો આ રીતે કોઈ પ્લસ q વિદ્યુતભાર છે, કેન્દ્રમાં અહીં ગોઠવેલો છે. તો આ રીતે મિત્રો ધારો કે આ એક પૃષ્ઠ છે, તો એક પૃષ્ઠ પર આવેલા દરેક બિંદુઓએ મિત્રો અહીં સ્થિતિમાન કેવું હશે? એક જ પૃષ્ઠ ઉપર સમાન હશે. એ જ રીતે મિત્રો આ બીજું પૃષ્ઠ મેં દોરેલું છે. ધારો કે આ r ત્રિજ્યા જેટલું અંતર છે, ધારો કે અહીં આ રીતે બીજું પૃષ્ઠ દોરું આ રીતે. ઓકે, આ રીતે બીજું પૃષ્ઠ દોરું તો આ અંતર કેટલું થશે મિત્રો? ધારો કે બીજી ત્રિજ્યા થશે, ધારો કે r' ત્રિજ્યા છે. તો આટલા અંતરે આવેલા મિત્રો દરેક બિંદુઓએ અહીં બધાય સ્થિતિમાન કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. અને બીજી એક વસ્તુ મિત્રો, અહીં જેમ જેમ અંતર વધશે એમ સ્થિતિમાન શું થશે? v kq/r મુજબ r વધશે તો સ્થિતિમાન શું થશે મિત્રો? ઘટશે. યસ ઓર નો? તો અહીં લખી શકાય મિત્રો કે અંતર વધતા સ્થિતિમાન ઘટાડો થશે. અને આપણે જાણીએ છીએ મિત્રો, જેમ જેમ અંતર વધશે તેમ વિદ્યુત ક્ષેત્રમાં પણ શું થશે? ઘટાડો થવાનો. E = kq/r² મુજબ. યસ, તો અહીં પણ અંતર વધતા સ્થિતિમાન ઘટશે. એટલે એવું કહી શકાય મિત્રો, ધારો કે આ રીતે અહીં છે, આ રીતે કોઈ પૃષ્ઠ છે, આ રીતે તમે પૃષ્ઠો દોરો જુદા જુદા, બરાબર છે. તો ધારો કે અહીં સ્થિતિમાન હું લખું 100 વોલ્ટ. અહીં સ્થિતિમાન કેટલું હશે મિત્રો? ધારો કે 60 વોલ્ટ. અહીં સ્થિતિમાન કેટલું હશે? ધારો કે 40 વોલ્ટ. યસ, એટલે તમે જોયું મિત્રો, જેમ દૂર જઈશું એમ સ્થિતિમાનમાં શું થશે? ઘટાડો થશે. એ જ રીતે મિત્રો અહીંયા ધારો કે પ્લસ વિદ્યુતભાર હતો, માઈનસ હોય તો અહીં -100 વોલ્ટ, -60 વોલ્ટ, -40 વોલ્ટ. તો આ રીતે મિત્રો સ્થિતિમાન હોવું જોઈએ. એટલે કે અહીં -100 વોલ્ટ, એટલે કે અહીં આવેલા દરેક બિંદુએ મિત્રો સ્થિતિમાન કેવું હશે? સમાન હોવું જોઈએ. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો, મહત્વનો પોઈન્ટ છે. ઓકે, અહીં મેં આકૃતિમાં જુદા જુદા પૃષ્ઠો દોરેલ છે આ રીતે. તો આ જુદા જુદા પૃષ્ઠોએ મિત્રો સ્થિતિમાન કેવું હશે? જુદું જુદું હશે. પણ એક જ પૃષ્ઠ ઉપર વાત કરીએ તો સ્થિતિમાન કેવું હોવું જોઈએ? આ એક જ પૃષ્ઠ ઉપર સમાન અંતરે આવેલા બિંદુએ. એ જ રીતે મિત્રો આ એક જ પૃષ્ઠ ઉપર આ બીજું જે આપણે વર્તુળ દોરી છે, તો અહીં આવેલા એક જ પૃષ્ઠ ઉપર સ્થિતિમાન કેવું હશે? સમાન હશે. ક્લિયર? એનો મતલબ મિત્રો એક જ પૃષ્ઠ ઉપર સ્થિતિમાન સમાન, પણ જુદા જુદા પૃષ્ઠોએ સ્થિતિમાન કેવું હોઈ શકે? જુદું જુદું હોઈ શકે. ઓકે, સારું. તો સમસ્થિતિમાન પૃષ્ઠ, જે પૃષ્ઠ પરના બધા જ બિંદુઓએ સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. હવે મિત્રો આના અગત્યના આપણે પોઈન્ટ્સ જોઈએ. તો એમાં અગત્યના મુદ્દા એટલે કે ગુણધર્મો, એની પ્રોપર્ટી વિશે વાત કરીએ. તો પ્રથમ મિત્રો હું લખું છું સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બે બિંદુઓ વચ્ચે, મિત્રો આ લખજો, ખૂબ મહત્વ છે આનું. સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બે બિંદુઓ વચ્ચે
સ્થિતિમાન કેવું હોય? સમાન હોય છે. યસ મિત્રો, ધારો કે અહીં આવેલા બે બિંદુઓ છે તો આ બંને બિંદુએ સ્થિતિમાન કેવું હશે? સમાન હશે. ધારો કે આવું કોઈ પૃષ્ઠમાં આ રીતે બતાવું તમને, આ રીતે A અને B, A અને B, તો A અને B પર સ્થિતિમાન કેવું? સમાન. એક જ પૃષ્ઠ પર આવેલા બે બિંદુઓ છે તો અહીં એવું લખી શકાય મિત્રો, આ બંનેનો તફાવત લો તો VA VB, તફાવત કેટલો મળશે મિત્રો? શૂન્ય મળશે, કારણ કે સ્થિતિમાન કેવું છે? A અને B બિંદુએ સમાન છે. ઓકે, બીજો મહત્વનો પોઈન્ટ જોઈએ આપણે. બીજો મહત્વનો પોઈન્ટ જોઈએ, સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ભારને, સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ભારની ગતિ કરાવવા કરવું પડતું કાર્ય કેવું હશે મિત્રો? શૂન્ય. સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ભારની ગતિ કરાવવા કરવું પડતું કાર્ય કેવું? શૂન્ય. કેમ મિત્રો શૂન્ય? તો સિમ્પલ વસ્તુ, ધારો કે આ કોઈ પૃષ્ઠ છે, આ રીતે કોઈ પૃષ્ઠ છે, આના પરના બે બિંદુ A અને B. ઓકે, તો આ બંને વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેવો? શૂન્ય. તો તમે જાણો છો VA VB ઇઝ ઇક્વલ ટુ મિત્રો એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય. એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય, પરંતુ અહીં VA VB બરાબર તો શું મળશે? 0 મળશે. સો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ 0. તો મિત્રો અહીં તમારે વિદ્યુત ભારને ગતિ કરાવવા કોઈ કાર્ય કરવું પડતું નથી. ક્લિયર? ઓકે, વિદ્યુત ક્ષેત્ર વડે મિત્રો આપોઆપ આ કાર્ય થતું હોય છે. વિદ્યુત ક્ષેત્ર વડે કાર્ય થાય, અહીં તમારે કોઈ કાર્ય કરવું પડતું નથી. એટલે કે વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય કેવું મિત્રો? શૂન્ય હોય છે. અને મિત્રો બીજી મહત્વની વસ્તુ કે કાર્ય શૂન્ય, તો આપણે જાણીએ છીએ W ઇઝ ઇક્વલ ટુ કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા K, પરંતુ W ઇઝ ઇક્વલ ટુ તો શું છે? 0 છે. એટલે કે ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ 0. ગતિ ઊર્જાનો તફાવત કેવો છે? શૂન્ય. એટલે કે ગતિ ઊર્જા કેવી હશે મિત્રો? અચળ હશે. ગતિ ઊર્જા કેવી હશે? અચળ હશે. ક્લિયર? તો મિત્રો ખબર હોવી જોઈએ. એના પછી ત્રીજો એક મહત્વનો મુદ્દો, હજી પણ આગળ આમાં વાત કરવી હોય તો મિત્રો કરી શકાય છે. ધારો કે આ રીતે કોઈ પૃષ્ઠ છે, સમસ્થિતિમાન પૃષ્ઠ છે. યસ, બરાબર. ઓકે, અહીં ધારો કે પ્લસ Q વિદ્યુતભાર આપણે મૂકે છે. ઓકે, Q વિદ્યુતભાર મૂકે છે અને અહીં ધારો કે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર, ધન વિદ્યુતભાર, પરીક્ષણ વિદ્યુતભાર Q0 છે. તો Q0 ને આ પૃષ્ઠ પર મારે ગતિ કરાવવી છે. આ પૃષ્ઠ પર શું કરાવવી છે? ગતિ. ધારો કે આ પૃષ્ઠ પર અહીંથી હું અહીંયા લઈ જાઉં, આ પૃષ્ઠ છે ને જે, એના પર અહીંથી અહીંયા લઈ જાઉં. ઓકે, તો અહીંથી અહીંયા લઈ જાઉં છું તો મારે શું કરવું પડે છે? ધારો કે અહીંથી અહીંયા લઈ જાઉં તો શું થાય? તો જોઈએ આપણે. તો મિત્રો અહીં મને કહેશો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો અહીં તમે જાણો છો વિદ્યુત ક્ષેત્ર તો આ રીતે બહાર નીકળતી દિશામાં, વિદ્યુત ક્ષેત્ર E, અને તમે પૃષ્ઠ પર આ રીતે ગતિ કરાવો છો તો આને આપણે શું દોરીએ? સ્પર્શક દોરીએ. એટલે કે સ્પર્શકની દિશામાં શું મળે? સ્થાનાંતર. ધારો કે સૂક્ષ્મ સ્થાનાંતર કેટલું લઈએ? dr લઈએ. યસ ઓર નો મિત્રો? આ રીતે ગતિ કરાવો તો સ્પર્શક દોરો તો સૂક્ષ્મ સ્થાનાંતર dr. ઓકે, તો આપણે જાણીએ છીએ W ઇઝ ઇક્વલ ટુ આપણે અગાઉના પહેલા જ લેક્ચરમાં વાત કરી છે મિત્રો, અહીંયા એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ F ડોટ D. F ડોટ dr લખો છો ને તમે? યસ ઓર નો? Q આ બાદ જાય તો W ઇઝ ઇક્વલ ટુ QF F. W ઇઝ ઇક્વલ ટુ F ડોટ dr. અહીં વિદ્યુત ભાર કેવો મિત્રો? એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય. અને મિત્રો આ પણ લખી શકાય એકમ પર E બરાબર F બાય Q. Q બરાબર 1 કુલમ એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ. એટલે કે E ઇઝ ઇક્વલ ટુ શું લખાય મિત્રો? F લખાય. તો W ઇઝ ઇક્વલ ટુ F ડોટ dr. સો F બરાબર શું મુકાય મિત્રો? E મુકાય તો E ડોટ dr. તો આપણું સૂત્ર છે મિત્રો આવી W ઇઝ ઇક્વલ ટુ E ડોટ dl અથવા તો dr, જે તમારે લખવું હોય, સૂક્ષ્મ સ્થાનાંતર dr. તો E dr cos થીટા. થીટા કેટલો મળશે આ બંને વચ્ચેનો? 90 મળશે. તો E dr cos 90. એટલે કે કાર્ય કેવું મળશે મિત્રો? શૂન્ય મળશે. ક્લિયર? તો આ રીતે પણ સમજી શકાય છે. હવે નવો પોઈન્ટ જોઈએ મિત્રો, ત્રીજો. સમસ્થિતિમાન પૃષ્ઠ પર
विद्युत क्षेत्र समस्थितिमान पृष्ठ पर विद्युत क्षेत्र हमेशा पृष्ठ ने लंब होय छे। मित्र समस्थितिमान पृष्ठ पर विद्युत क्षेत्र जे छे हमेशा पृष्ठ ने केवुं होय छे लंब होय छे। એટલે કે કઈ રીતે તો સિમ્પલ મિત્રો અહીં આપણે એક સૂત્ર છે કે dv આના પરથી આપણે લખી શકીએ મિત્રો આ સૂત્ર ઉપરથી જોઈ છે મિત્રો આ સૂત્ર અગાઉ આપણે યુઝ કરે છે આને ડેલ્ટા v vq vp સો p થી q p થી q e ડોટ dl તો અહીં આપણે એવું લખી શકીએ કે dv વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે ડેલ્ટા v લખો કે dv લખો સૂક્ષ્મ તફાવત તો dv માઈનસ મિત્રો e ડોટ dl લખી શકાય આ રીતે। તો આના પરથી મિત્રો આપણે લખી શકીએ કે dv માઈનસ e ડોટ dl ઓકે। હવે આ સ્થિતિમાનનો તફાવત સમસ્થિતિમાન પૃષ્ઠ પર સ્થિતિમાન તો કેવું શૂન્ય ઓકે। તો e dl સો e dl ઋણ ને માઈનસ ને આવવાનું અહીંયા કોઈ જરૂર નથી e dl cos theta = 0 so cos theta = 0 so cos theta = 0 cos pi/2 so theta = કેટલા મળશે મિત્રો pi/2 મળે। એનો મતલબ મિત્રો આ થીટા કોની વચ્ચેનો ખૂણો તો e અને dl વચ્ચેનો ખૂણો થીટા કેટલો મળે pi/2 મળ્યો। એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર અને dl સ્થાનાંતર બંને એકબીજાને હંમેશા કેવા હોય છે લંબ હોય છે યસ। તો સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને કેવું હોય છે લંબ હોય છે। અહીં તમે જોઈ શકો છો મિત્રો ધન વિદ્યુતભાર છે આ રીતે વિદ્યુત ક્ષેત્ર મિત્રો બહાર નીકળતી દિશામાં આ રીતે પૃષ્ઠને કેવું હશે હંમેશા લંબ હશે યસ ઓકે। આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ વિદ્યુત ક્ષેત્ર યસ। અને અહીં તમે આ પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠને મિત્રો કેવું છે લંબ છે પૃષ્ઠને કેવું છે લંબ છે યસ ઓર નો મિત્રો ક્લિયર। તો આ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને લંબ હોય। જો તમે મિત્રો એનો સમાંતર ઘટક વિચારો સમાંતર અશૂન્ય એવો ઘટક વિચારો તો શું થાય સમાંતર ઘટક વિચારો તો અહીં e dl cos 0 ની કિંમત 1 ઓકે cos 0 ની કિંમત 1 તો એનો મતલબ મિત્રો ધારો કે આના પરથી લઈએ e dr cos theta cos 0 તો e dr એટલે કે કંઈ કાર્ય મળે યસ ઓર નો મિત્રો। જો સમાંતર ઘટક લો તો થીટા બરાબર 0 તો e dr cos 0 લેશો તો અહીં તમને e dr મળશે એનો મતલબ કંઈ કાર્ય મળશે પણ અહીં તો કાર્ય તો કેવું છે શૂન્ય છે। તો આ રીતે પણ વિચારી શકાય ઓકે। ચલો મિત્રો સમસ્થિતિમાન પૃષ્ઠમાં સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને એમાં સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો શું અહીં ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ હું મૂકું છું સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ તો અહીં ધારો કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર E છે આ રીતે આપણે દર્શાવી શકીએ ઓકે આ રીતે દર્શાવી શકીએ સમાન વિદ્યુત ક્ષેત્ર E આમાં કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે ધારો કે ડ્રો કરીએ આ રીતે પૃષ્ઠ આપણે ડ્રો કર્યું યસ ઓકે આ રીતે પૃષ્ઠ ડ્રો કર્યું તો અહીં પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્ર કેવું છે પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્ર કેવું છે લંબ છે આ રીતે યસ ઓર નો તો પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્ર લંબ છે ઓકે। અને બીજી એક વસ્તુ મિત્રો અહીં સમજવા જેવી છે કે ધારો કે વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે એનો મતલબ મિત્રો વિદ્યુત ક્ષેત્ર હંમેશા કયા વિદ્યુત ભારથી ઉદ્ભવે ધન વિદ્યુત ભારથી ઉદ્ભવે યસ ઓર નો અને ક્યાં જતું હોય ઋણ વિદ્યુત ભાર પર જતું હોય યસ ઓર નો યસ। તો આવું આપણે વિચારી શકીએ તો મને કહેશો આ બંને પૃષ્ઠો છે તો આ જે પૃષ્ઠ પર હશે એ સ્થિતિમાન કેવું હશે વધારે હોવું જોઈએ ધન વિદ્યુત ભારની નજીક વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે એટલે કે વિદ્યુત ક્ષેત્રની આપણે દિશામાં જઈશું તો એના સ્થિતિમાનમાં શું થશે ઘટાડો થશે યસ ઓર નો। તો આ મિત્રો ધારો કે 100 વોલ્ટ હોય આ ધારો કે કેટલું હોય 60 વોલ્ટ હોય એટલે કહેવાનો મતલબ મિત્રો આ જે વિદ્યુતભાર છે ધારો કે આ પ્લસ છે તો આ રીતે તમે વિદ્યુત ક્ષેત્ર બતાવો બરાબર। તો અહીં નજીકમાં શું હશે સ્થિતિમાન વધુ હશે જ્યારે દૂર જતા સ્થિતિમાનમાં શું થશે ઘટશે। તો અહીં પણ એવું તમે વિચારી શકો છો અહીં 100 વોલ્ટ અહીં 60 વોલ્ટ આવું આપણે વિચારી શકીએ। એટલે કે મિત્રો મહત્વનો પોઈન્ટ એ કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં
જેમ જેમ આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ તેમ તેમ સ્થિતિમાનમાં શું થાય છે? ઘટાડો થાય છે. યસ, તો આ એક મહત્વનો પોઈન્ટ છે મિત્રો. તો અહીં એવું લખાય પાંચમો પોઈન્ટ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા સમસ્થિતિમાન પૃષ્ઠના ક્ષેત્રમાં ઘટાડો થયેલો જોવા મળે છે. ઓકે, પછી એવું લખાય કે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. વિદ્યુત ક્ષેત્રની શું દર્શાવે છે મિત્રો? તીવ્રતા દર્શાવે છે સમસ્થિતિમાન પૃષ્ઠો. યસ મિત્રો, અહીંયા જે નજીક પૃષ્ઠ હશે, નજીક હશે મિત્રો, અહીં વિદ્યુતભારની અહીંયા નજીકમાં જે હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? તીવ્ર હશે. અને દૂર જઈશું તેમ વિદ્યુત ક્ષેત્રમાં શું થશે? ઘટાડો થશે. અહીં નજીકમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? તીવ્ર હશે. અને દૂર જશો તેમ વિદ્યુત ક્ષેત્ર શું થશે? ઘટશે. અને બીજી એક વસ્તુ પણ મિત્રો મહત્વની છે. આ પૃષ્ઠો જે છે ને, આ પૃષ્ઠો જેમ જેમ પૃષ્ઠો એકબીજાની નજીક પછી આ રીતે દૂર, તો એવું કહી શકાય કે v બરાબર મિત્રો સૂત્ર છે આપણું v બરાબર E ડોટ dl, એટલે કે શોર્ટમાં હું લખું v બરાબર ed. સો E બરાબર v બાય d. યસ ઓર નો? v બરાબર ed, સો E બરાબર v બાય d. એટલે કે d બે પૃષ્ઠો વચ્ચેનું અંતર ઓછું હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? વધુ હોય. એનો મતલબ કે મિત્રો અહીં જે નજીક પૃષ્ઠો આવેલા છે, ધારો કે એક પૃષ્ઠ અહીંયા છે બરાબર, નજીક રહેલા પૃષ્ઠો એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હશે? d અંતર ઓછું, બંને પૃષ્ઠો વચ્ચેનું અંતર ઓછું, એટલે કે તીવ્રતા કેવી હશે? વધુ હશે. એટલે કે જે પૃષ્ઠો ગીચોગીચ હોય ત્યાં તીવ્રતા એ વધુ હોય અને છૂટા હોય ત્યાં તીવ્રતા કેવી હોય? ઓછી હોય. ક્લિયર? આ ખાસ ખ્યાલ ધ્યાનમાં રાખજો. ઓકે, પછી બીજો એક પોઈન્ટ છે મિત્રો મહત્વનો. સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને ક્યારેય પણ છેદતા નથી. સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને ક્યારેય છેદતા નથી. ક્લિયર મિત્રો? આ ખૂબ મહત્વના પોઈન્ટ હતા. સમસ્થિતિમાન પૃષ્ઠો જો તમે વિચારો છો તો આના પરનું સ્થિતિમાન, આના પરનું સ્થિતિમાન, દરેકનું પોતપોતાના પરનું સ્થિતિમાન તો સમાન જ છે, પણ જુદા જુદા પૃષ્ઠો પર આ સ્થિતિમાન સમાન ન પણ હોય. એટલે કે મિત્રો આ જે પૃષ્ઠો છે એકબીજાને ક્યારેય છેદતા હોવા જોઈએ નહીં. ક્લિયર? તો અહીં મિત્રો આ 6 પોઈન્ટની આપણે અહીં ચર્ચા કરી શકીએ છીએ. ક્લિયર? ઓકે, હવે આગળ 9 પોઈન્ટ જોઈ લો એક વખત. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવી થિયરી જોઈએ પાછી. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, E અને V વચ્ચેનો સંબંધ. તો અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં આ સમસ્થિતિમાન પૃષ્ઠ A છે, ઓકે, અને આ સમસ્થિતિમાન પૃષ્ઠ B છે. તો અહીં A પૃષ્ઠ આ રીતે છે અને B પૃષ્ઠ આ રીતે છે. અહીં વિદ્યુત ક્ષેત્ર આ રીતે દર્શાવેલ છે. મારે કોઈ વિદ્યુત ભારને, એકમ ધન વિદ્યુત ભારને B પૃષ્ઠ પરથી A પૃષ્ઠ પર લાવવાનો છે. અહીં મિત્રો આ બિંદુ P છે B પૃષ્ઠ પરનું અને A પૃષ્ઠ, આ બંને વચ્ચેનું ધારો કે ડિસ્ટન્સ કેટલું છે? ડેલ્ટા L જેટલું છે. ઓકે, A પરનું સ્થિતિમાન અહીં V છે તથા B પરનું સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V છે. ઓકે, તો અહીં મારે એકમ ધન વિદ્યુતભારને B પૃષ્ઠ પરથી A પૃષ્ઠ પર લાવવો છે. તો B પૃષ્ઠ પરથી મિત્રો એકમ ધન વિદ્યુતભારને A પૃષ્ઠ પર લાવવો હોય તો શું કરવું પડે? કાર્ય કરવું પડે મિત્રો. વિદ્યુતભારને ગતિ કરાવવી પડે, કાર્ય કરવું પડે. તો મિત્રો તમે જાણો છો એકમ ધન વિદ્યુતભાર આપણે કાર્ય બરાબર ચલો W તમે જાણો છો F dr. ચલો ને F into બળ ગુણ્યા સ્થાનાંતર F dl. યસ, અહીં dl એટલે મિત્રો આપણે સ્થાનાંતર કેટલું છે? ડેલ્ટા L જેટલું કરાવીએ છીએ. તો F dot dl. યસ ઓર નો? હું અહીંયા F dl cos 0 લઈ લઉં છું સીધું. તો F dl. ઓકે મિત્રો, F બરાબર તમે જાણો છો QE. F is equal to QE into dl. ઓકે, Q ને નીચે લાવો તો W by Q is equal to E dl. યસ ઓર નો? W by Q is equal to E dl. અહીં Q બરાબર કેટલા કુલમ છે? 1 કુલમ. એકમ ધન વિદ્યુતભાર પર કરવું પડતું
કાર્ય એટલે કે તે બિંદુએ શું કહીએ છીએ મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v. ઓકે, તો અહીં લખાય મિત્રો q બરાબર 1 કુલમ એટલે કે w બરાબર EDL. તો અહીં મિત્રો એવું કહી શકાય કે એકમ ધન વિદ્યુત ભારને b પરથી a પર લાવવો હોય તો કાર્ય w અહીંયા મૂલ્યમાં લખું છું મિત્રો, માઈનસ પ્લસ માં હાલ પડવાનું નથી. ભલે હું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અહીંયા વિદ્યુત ભારની ગતિ કરાવું છું તો કરવું પડતું કાર્ય w બરાબર EDL. એટલે કેટલું મિત્રો ડેલ્ટા L અહીં લખું ડેલ્ટા L. અને આ કાર્ય એકમ ધન વિદ્યુત ભાર પર કરવું પડતું આ કાર્ય કોના જેટલું હોય વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય v જેટલું હોય. એટલે કે મિત્રો અહીં a અને b વચ્ચે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો, તો તમે b પરથી a પર લાવો છો ને તો આપણે શીખેલા છીએ મિત્રો b પરથી a પર લાવો છો તો શું લખીએ તફાવત va minus vb is equal to મિત્રો va minus vb is equal to w is equal to EDL is equal to E delta L. અહીં va બરાબર તમારા જોડે છે v અને vb બરાબર છે v plus delta v પરનું સ્થિતિમાન. તો લખી દો અહીંયા va બરાબર v minus vb બરાબર બ્રેકેટમાં v plus delta v is equal to E delta L. एक काम करिए मित्रों कौंस छोड़ो v minus delta v is equal to E delta L. So मित्रों v cancel, so minus delta v is equal to mod of E delta L. So આવું લખી શકાય mod of E બરાબર minus delta v by delta L. ઓકે, તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે સંબંધ દર્શાવતું આ સૂત્ર છે. પરંતુ મિત્રો આવું પણ લખી શકાય અહીં માઈનસ ડેલ્ટા v બરાબર મોડ ઓફ ડેલ્ટા v લઈએ આપણે. માઈનસ ડેલ્ટા v બરાબર શું લઈએ મોડ ઓફ ડેલ્ટા v લઈએ તો અહીં મૂકી દો. અહીં આપણે લખી શકીએ છીએ E is equal to delta v by delta L, mod of delta v by delta L. ક્લિયર મિત્રો? તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે તમારી NCERT ની બુક મુજબ. પરંતુ મિત્રો તમને આ બીજી રીતે પણ સમજાવું છું અને બે મહત્વના નિષ્કર્ષ અહીંયા આપણે તારવીએ. તો એક નિષ્કર્ષ એવું છે મિત્રો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા વિદ્યુત સ્થિતિમાન શું થશે ઘટશે. આપણે જોયેલું છે મિત્રો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશો તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે. ઓકે, તો અહીં લખાય અહીં વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા મિત્રો ડેલ્ટા અંતર શું થશે વધશે. અંતર વધતા સ્થિતિમાનમાં ઘટાડો થશે. ઓકે, અને વિદ્યુત ક્ષેત્ર પણ શું થાય ઘટે જ મિત્રો. આમ આ સૂત્ર જુઓ મિત્રો E is equal to minus delta V by delta L. તો delta L વધે છે, delta L ધારો કે વધે. અહીં ધારો કે કોઈ વિદ્યુત ભાર છે બરાબર આ રીતે અહીંયા પ્લસ કે વિદ્યુત ભાર છે અને તમે ધારો કે આ રીતે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ. યસ, વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ છો તો અંતર શું થાય છે વધે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર પણ શું થવાનું ઘટવાનું અને સાથે સાથે મિત્રો સ્થિતિમાન પણ શું થશે ઘટશે. એટલે સ્થિતિમાન પણ ઘટશે અને વિદ્યુત ક્ષેત્ર પણ શું થશે ઘટશે. ક્લિયર? એટલે કે એવું કહી શકાય કે મિત્રો જે દિશામાં આપણે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડાનો દર કેવો હોય મહત્તમ હોય, સ્થિતિમાનના ઘટાડાનો દર કેવો હોય મહત્તમ હોય તે વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ. યસ ઓર નો? જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો વધે, સ્થિતિમાનનો ઘટાડો વધારે હોય એ દિશામાં કોની થઈ વિદ્યુત ક્ષેત્રની. કારણ કે સ્થિતિમાન એ ઘટશે અને વિદ્યુત ક્ષેત્ર પણ ઘટશે. ક્લિયર? દૂર જતા. ઓકે, બીજો પોઈન્ટ મિત્રો, બીજો પોઈન્ટ મહત્વનો, વિદ્યુત ક્ષેત્ર E હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું રહેશે લંબ રહેશે. વિદ્યુત ક્ષેત્ર હંમેશા આપણે જાણીએ છીએ આગળ ચર્ચા કરેલી છે પૃષ્ઠને લંબ હશે. તો મિત્રો આ બે મહત્વના નિષ્કર્ષ જે તમે લખી શકો છો અહીં. ઓકે,
સારું, ચલો આગળ વાત કરીએ હવે. તો આ રીતે તો મિત્રો બરાબર છે, આપણે જોયું, પણ એક આ મહત્વનો પોઈન્ટ છે, એને આ બીજી રીતે પણ આપણે વાત કરીએ. જે આપણે સૂત્ર આગળ મિત્રો આગળના લેક્ચરમાં આપણે લખીશું, ડેલ્ટા V VQ - VP, એટલે કે P થી Q. P થી Q પર વિદ્યુતભારને લઈ જતા અહીં આપણે E.dl - P થી Q E.dl જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. ઓકે, સારું. તો હવે કામ કરીએ મિત્રો. ધારો કે કોઈ વિદ્યુત ભારને P થી Q આપણે લઈ જઈએ છીએ વિદ્યુત ક્ષેત્રની દિશામાં. જોજો મિત્રો, અહીંયા આપણે એક મહત્વનું સૂત્ર, તમે આ તો બરાબર તમારી બુકમાં આ રીતે થિયરી આપી છે એટલે મેં એ રીતે લખી, બાકી ખરેખર આ રીતે લખો તો વાંધો આવે નહીં. ધારો કે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની દિશામાં P થી Q પર લઈ જવો છે તમારે. ઓકે, તો મિત્રો P થી Q એટલે કે VQ - VP, તમે જાણો છો આ સૂત્ર, VQ - VP is equal to minus ક્યાંથી ક્યાં, P થી Q લઈ જવું છે E.dl. શું આ રીતે લખી શકાય? ઓકે, તેથી મિત્રો VQ - VP અહીં આ ફેરફાર ધારો કે ઘણો નાનો, ક્યારે? ધારો કે P અને Q ખૂબ જ નજીકના બિંદુઓ હોય તો મિત્રો અહીં આપણે સંકલન દર્શાવવાની કોઈ જરૂર નથી. P અને Q કેવા ખૂબ નજીકના બિંદુ હોય તો સંકલન દર્શાવવાની જરૂર નથી. અને આ તફાવત પણ કેવો હોય? ઘણો સૂક્ષ્મ. ધારો કે ઘણો સૂક્ષ્મ તફાવત કેટલો લઈ લો? dV. યસ ઓર નો? VQ - VP એ dV જેટલા લઈ લો. અને અહીં સંકલન દર્શાવવાની જરૂર નથી. ધારો કે P અને Q ખૂબ જ નજીકના બિંદુ છે તો -E.dl. યસ ઓર નો? ઓકે, સો મિત્રો આના પરથી લખી શકીએ આપણે. સો અહીં વિદ્યુત ક્ષેત્ર E અને dl ની દિશા ધારો કે એક જ છે. મિત્રો વિદ્યુત ક્ષેત્ર ધારો કે આપણે P થી Q પર જઈએ છીએ, P થી Q પર જઈએ છીએ ત્યારે મિત્રો વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર બંને એક જ દિશામાં હોય તો થીટા કેટલો થાય? 0. તો અહીં લખી શકાય. સો dV બરાબર -E.dl cos થીટા. થીટા કેટલો? 0. ધારો કે એક જ દિશામાં તો dV બરાબર -E.dl. સો E બરાબર મિત્રો માઈનસ સામે આપી દો તો માઈનસ dV અને dl ને નીચે લઈ જાઓ તો dV/dl. મિત્રો ખૂબ મહત્વનું સૂત્ર. અહીં dl મિત્રો ઘટશે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા dl જેમ જેમ વધે, સ્થાનાંતર વધે મિત્રો, એમ સ્થિતિમાન શું થશે? ઘટશે. અને વિદ્યુત ક્ષેત્ર પણ શું થશે? ઘટશે. આ બંને એક સાથે ઘટશે. ઓકે, સારું. હવે મિત્રો એક કામ કરીએ. ધારો કે આ dV/dl આવે અને શું કહેવાય? મેં એક સંબંધ હું વારે ઘડીએ લખ્યા જ જઉં છું, બરાબર? કે જેમ કે અહીં લખી દીધું V = E.dr, બરાબર છે? તો આ સંબંધ શું છે? તો E બરાબર -d/dl. તો અહીં લખાય dV/dl, અથવા તો મિત્રો આવું લખાય, અથવા V વિદ્યુત સ્થિતિમાન V અને અંતર કેટલું લો? d લો તો V/d એટલે કે એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાન, એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાન, કે જેને આપણે વિદ્યુત સ્થિતિમાન શું કહીએ છીએ? પ્રચલન કહીએ છીએ. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો મિત્રો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કર્યાને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. ઓકે, આનો એકમ શું મિત્રો? તો આ V/d, આ ગુણોત્તર તો તમને શું આપે છે? વિદ્યુત ક્ષેત્ર આપે છે. એટલે આનો એકમ, વિદ્યુત ક્ષેત્રનો એકમ શું મિત્રો? ન્યૂટન પ્રતિ કુલમ પણ લખાય. વિદ્યુત ક્ષેત્રનો એકમ F/q પરથી E = F/q પરથી ન્યૂટન પ્રતિ કુલમ. કારણ કે V/d એ તો શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. યસ ઓર નો? E બરાબર V/d. સો ન્યૂટન પ્રતિ કુલમ, અથવા તો મિત્રો આના પરથી વોલ્ટ પ્રતિ મીટર, વોલ્ટ પ્રતિ મીટર આનો એકમ લખી શકાય. ખાસ યાદ રાખજો મિત્રો, હું ઘણી વખત દાખલામાં આ સંબંધ સીધો લખીશ, કે તારવા નહીં જો. V બરાબર ED. સો E બરાબર V/d. મિત્રો દાખલામાં આપણે આનો સીધો ઉપયોગ કરી શકીએ છીએ. E બરાબર V/d સ્થાનાંતર. ક્લિયર? તો ખાસ યાદ રાખજો. ઓકે, હવે એક કામ કરીએ મિત્રો. ધારો કે આ જે સ્થાનાંતર છે એ x દિશામાં લો. ઓકે, વિદ્યુત ક્ષેત્ર x દિશામાં લો અને ધારો કે એવું કરાય મિત્રો, વિદ્યુત ક્ષેત્ર એ x દિશામાં છે તો E બરાબર EXi કેરેટ. અને સ્થાનાંતર અનુક્રમે x દિશા, y દિશા અને z દિશામાં તમે લઈ શકો. ધારો કે સ્થાનાંતર dl બરાબર dxi કેરેટ પ્લસ dyj કેરેટ પ્લસ dy
zk कैरेट। तो मित्रों અહીં આપણે લખી શકીએ dv બરાબર -e ડોટ dl। ઓકે, તો અહીં dv બરાબર -e ડોટ dl। સો -e બરાબર તો exi कैरेट, तो -exi कैरेट डॉट dl बराबर मित्रों ब्रैकेट में dxi कैरेट प्लस dyj कैरेट प्लस dz k कैरेट। तो मित्रों તમે જાણો છો i ડોટ i 1 મળશે, પરંતુ i ડોટ j 0, i ડોટ k 0, એટલે કે i ડોટ i મળશે તો આવું લખાય -ex dx i ડોટ i 1, એટલે કે -ex dx મળશે dv સો ex બરાબર અહીં dx ને નીચે જવા દો, માઈનસ સામે આપો તો -dv dx। એ જ રીતે મિત્રો ધારો કે હું અહીંયા વિદ્યુત ક્ષેત્ર y દિશામાં લઉં તો ey બરાબર -dv dy। ધારો કે વિદ્યુત ક્ષેત્ર z દિશામાં લઉં તો ez બરાબર -dv dz। તો મિત્રો આમ કુલ વિદ્યુત ક્ષેત્ર મારે જોઈએ અનુક્રમે x દિશા y દિશા અને z દિશાનું, તો શું કરીશું? તો કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર મિત્રો EXI कैरेट प्लस EYJ कैरेट प्लस EZ K कैरेट। सो मित्रों आ ત્રણે ત્રણનો શું કરીએ આપણે સરવાળો કરીએ તો શું થાય -dv/dx પ્લસ કૌંસમાં -dv/dy ને -dv/dz બધામાંથી માઈનસ કોમન કાઢી દઉં તો બ્રેકેટમાં શું વધે મિત્રો dv/dx I कैरेट અને મિત્રો માઈનસ બહાર કાઢે તો આ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ प्लस dv/dy j कैरेट प्लस dv/dz k कैरेट। यस मित्रों, तो आज मैं सूत्र लखाયું આનો ખૂબ ઉપયોગ થશે મિત્રો। આના પરથી એમસીક્યુ પણ પૂછી શકાય છે જે તમારે એનસીઈઆરટી બુકમાં ઉલ્લેખ કરેલ નથી, પણ આના એમસીક્યુ પૂછાય છે। ખાસ મિત્રો તમારે કોઈ થિયરી લખવી હોય બોર્ડમાં તો આ રીતે લખજો, બાકી એક્સ્ટ્રા પોઈન્ટ સમજવા માટે ખૂબ સરળતાથી આ પોઈન્ટની તમને સમજણ પડી જશે। क्लियर आ समझण माटे छे, आ सूत्रों याद रखशो जे जरूरी छे एग्जाम्पल गणवा। ओके, मित्रों एक्स्ट्रा एग्जाम्पल જોઈએ કે જેથી તમને પોઈન્ટની ખબર પડી જાય। એક વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર y દિશામાં છે, a of 0 0 b of 2 0 અને c of 0 2 આપેલ છે। તો મિત્રો અહીં ऑप्शन છે VA बराबर VB, VA ग्रेटर देन VC, VA बराबर VB અને VA લેસ દેન VC। નીચેનામાંથી કયો ઓપ્શન સાચો છે જોઈએ મિત્રો સોલ્યુશન। મિત્રો અહીં તમે જોઈ શકો છો નિયમિત વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે y દિશામાં છે। ઓકે, y દિશામાં વિદ્યુત ક્ષેત્ર E છે। ઓકે, અહીં મિત્રો x અક્ષ આપણે લઈ લઈએ। ઓકે, આના બિંદુઓ લઈ લઈએ 0 1 2 અહીં લઈએ મિત્રો 1 2। ઓકે, હવે અહીં તમને આપ્યું છે a ના યામ 0 0, એટલે કે એ બિંદુ અહીં ક્યાં છે અહીં છે એ બિંદુ, a ના યામ શું છે 0 0 છે। એ જ રીતે b ના યામ 2 0, તો b ક્યાં હોય મિત્રો x અક્ષ ઉપર હોય, એના x એમ છે, y એમ તો 0 છે એટલે b બિંદુ અહીં હોય b of 2 0 અને c of 0 2, એટલે કે x એમ 0 છે y એમ કેટલો છે 2, તો c બિંદુ ક્યાં છે અહીંયા છે। ઓકે, विद्युत क्षेत्र मित्रों कई दिशा में प्रवर्ते छे તમે જોઈ શકો છો મિત્રો y દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, આ રીતે y દિશામાં વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તે છે। હવે મને કહેશો કે અહીં શું થશે મિત્રો? તો અહીં a અને b જોઈ શકો છો તમે એક જ પૃષ્ઠ પર આવેલા, આ એક જ પૃષ્ઠ મિત્રો આ રીતે જુદા જુદા પૃષ્ઠો ગણીએ તો મિત્રો a અને b એક જ પૃષ્ઠ પર આવેલા બે બિંદુઓ છે, અને એક જ પૃષ્ઠ પર આવેલા બે બિંદુઓ હોય તેનું સ્થિતિમાન કેવું હોય સમાન, એટલે કે va બરાબર VB। એ જ રીતે મિત્રો હવે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ જઈએ તો અહીંયા કઈ બિંદુ છે C બિંદુ છે, પરંતુ તમે જાણો છો મિત્રો E બરાબર -dv/dl। યસ ઓર નો? તો આ સૂત્ર મુજબ તમે જોઈ શકો છો આપણે વાત કરી આગળ જ કે મિત્રો dl એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ્યારે સ્થાનાંતર વધે છે dl વધે છે, પણ સાથે સાથે મિત્રો સ્થિતિમાનમાં શું થાય છે ઘટાડો થાય છે। અને સ્થિતિમાન તો ઘટે છે પણ સાથે સાથે વિદ્યુત ક્ષેત્રમાં પણ શું થાય છે ઘટાડો થાય ને। સિમ્પલ અહીંયાથી તમે વાત કરો, ધારો કે અહીંયા વિદ્યુતભાર છે, મેં આગળ પણ સમજાય તમને અહીંયા વિદ્યુતભાર છે તો આ રીતે તમે જાઓ આગળ જશો તેમ વિદ્યુત ક્ષેત્ર શું થશે ઘટશે। અહીંયા 100 વોલ્ટ હોય તો અહીંયા મિત્રો 80 વોલ્ટ હોય,
અહીંયા 60 વોલ્ટ હોય એટલે વિદ્યુત સ્થિતિમાન પણ ઘટે અને સાથે સાથે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો દૂર જશો તેમ વિદ્યુત ક્ષેત્ર પણ શું થશે ઘટશે ક્લિયર તો મિત્રો અહીં વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ છીએ તો આ બે બિંદુ આગળ સી બિંદુ આગળ સ્થિતિમાન કેવું હશે a અને b કરતા ઓછું જશે ઓકે તો અહીં લખાય VA VC અથવા તો એવું લખાય a કરતા ઓછું અને b કરતા ઓછું થાય ને બંને સમાન છે b કરતા પણ ઓછું અને VB VC ક્લિયર આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ ઓકે હવે મિત્રો આગળ વાત કરીએ અથવા તો એવું પણ વિચારી શકાય હા આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે મિત્રો તો અહીં સમજો જ્યાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતો હોય તો અહીંયા કેવું વિદ્યુત ભાર ધન એ સમજો અહીં a અને b બિંદુઓ છે બરાબર છે તો અહીં સ્થિતિમાન V અને VB એ કેવા હશે બંને પ્લસ હોવા જોઈએ અને મિત્રો C બિંદુ અહીં છે અહીં પણ મિત્રો હંમેશા ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે અને ઋણમાં દાખલ થાય એટલે કે મિત્રો આ સ્થિતિમાન કેવું હશે ઋણ વિદ્યુત ભારની નજીક એટલે માઈનસ હશે એટલે VC જે હશે એ કેવા હશે V અને VB કરતા ઓછા હશે ક્લિયર આવું પણ વિચારી શકાય હવે V ટેન્ડ્સ ટુ x ગ્રાફ તમને આપે છે અને અહીં મિત્રો જુદા જુદા વિસ્તાર A B C D આપેલા છે અને એમ પૂછ્યું છે કે કયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મહત્તમ હશે તો અહીં તમે એવું કહી શકો મિત્રો કે V ટેન્ડ્સ ટુ x નો આલેખનો ઢાળ V ટેન્ડ્સ ટુ x આલેખનો ઢાળ શું આપે મિત્રો તો અહીં ઢાળ tan θ ઢાળ મિત્રો ધારો કે આ ખૂણો θ લો આ ખૂણો કેટલો લો θ લો તો આનો ઢાળ એટલે કે સામેની બાજુ એટલે આ બાજુ એટલે શું વિદ્યુત સ્થિતિમાન V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને આટલું અંતર ધારો કે x કા તો d કોને d તો મિત્રો આનો ઢાળ લો tan θ તો સામેની બાજુ V ભાગ્યા પાછળની બાજુ d આ તમને શું આપે છે વિદ્યુત ક્ષેત્ર E ના આપો મિત્રો V/d એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાન એટલે કે મિત્રો વિદ્યુત ક્ષેત્ર E આપશે ઓકે તો અહીં મિત્રો જેમ ઢાળ વધુ હશે એમ વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હશે વધુ હશે તો અહીં તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તો ઢાળ જ નથી મળતો અહીંયા મિત્રો આટલો ઢાળ મળે છે એટલે કે ખૂણો અહીંયા મિત્રો તમે જોઈ શકો આ રીતે તો ચારે ચાર ગ્રાફ જુઓ મિત્રો ઢાળ સૌથી વધુ કયા C ભાગમાં અહીં મળશે તમને એટલે કે મિત્રો અહીં કહી શકાય કે C વિભાગમાં વિદ્યુત ક્ષેત્રનું માન મહત્તમ હશે ક્લિયર હવે મિત્રો અહીં એક એક્ઝામ્પલ આપે છે કોઈ એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપ્યું છે V = 2x2y + 3xy2 ઓકે સારું તો 1-2 મીટર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો એક કામ કરીએ મિત્રો અહીં x અને y એમ બે આપેલા છે આનું એક કામ કરીએ આપણે જાણીએ છીએ E મિત્રો x દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર શોધો તો x - dV/dx અનુક્રમે મિત્રો ઘટકો શોધવાના છે આપણે વિદ્યુત ક્ષેત્રના ઘટકો શોધો તો x દિશામાંનો ઘટક Ex બરાબર હમણાં જ આપણે તારવી -dV/dl પરંતુ x દિશા એટલે -dV/dx સો મિત્રો -d/dx ઓફ V મિત્રો લખી દો 2x2y + 3xy2 મિત્રો આનું વિકલન કરી દો તો શું થશે -2y કેવા અચળ અને x2 નું વિકલન 2x 2y અચળ અને x2 નું 2x તો 2 2 જા 4xy અહીંયા કૌંસમાં લખું છું મિત્રો 4xy ઓકે વત્તા અહીં મિત્રો 3y2 અચળ અને d/dx ઓફ x x નું વિકલન કેટલું 1 એટલે કે 3y2 ઓકે મિત્રો આટલું મળી તમને પરંતુ કયા બિંદુએ 1-2 મીટર બિંદુએ 1-2 બિંદુએ એટલે કે x બરાબર કેટલા મૂકવાના 1 અને y બરાબર કેટલા મૂકવાના 2 તો અહીં લખાય મિત્રો Ex બરાબર માઈનસ બ્રેકેટમાં 4x બરાબર 1 y બરાબર 2 પ્લસ 3 y બરાબર 2 ઓકે તો -4 દુ માઈનસ બ્રેકેટમાં 8 અને 2 નો વર્ગ 4 4 તરી 12 8 ને 12 16 તો -16 વોલ્ટ પ્રતિ મીટર x દિશામાં એ જ રીતે મિત્રો y દિશામાં શોધી દઈએ તો Ey = -dV/dy મિત્રો ડાયરેક્ટ શોધી દો અહીંયા ડાયરેક્ટ આના પરથી 2x2 અચળ તો y નું dV/dy ઓફ y એટલે 1 dV/dy ઓફ y એટલે 1 તો અહીં શું આવ્યું મિત્રો માઈનસ બ્રેકેટમાં 2x2 પ્લસ મિત્રો 3x અચળ y ની સાપેક્ષે વિકલન કરો છે ને તો 3x અચળ y2 નું 2y
2y એટલે 2 તરી 6xy 6xy. ઓકે, તો મિત્રો અહીં 1 2 મીટર બિંદુએ આપણે શોધવાનું છે. તો 1 2 મીટર બિંદુએ ey બરાબર માઈનસ લખી દઈએ અહીંયા મિત્રો 2x બરાબર 1 વત્તા 6x બરાબર 1 y બરાબર 2. તો અહીં લખી શકો છો તમે 2 વત્તા 6 દુ 12 12 ને 2 14 માઈનસ 14 વોલ્ટ પ્રતિ મીટર. યસ મિત્રો, તો x દિશામાં અને y દિશામાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો તમને મળી ગયા અનુક્રમે. ઓકે, ઘટકોનું મૂલ્ય મળી ગયું તમને. સારું, હવે મિત્રો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, કુલ વિદ્યુત ક્ષેત્ર. તો E બરાબર EXI કેરેટ પ્લસ EY J કેરેટ. સો હાલ જ આગળ મેં વાત કરીએ સૂત્ર પ્રમાણે મિત્રો, EX કેટલું છે -16, તો -16 I કેરેટ. EY કેટલું છે -14, તો -14 J કેરેટ વોલ્ટ પ્રતિ મીટર. ઓકે, અથવા તો ન્યૂટન પ્રતિ કુલમ. કુલ આવડશે. ઓકે.